હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રશ્ન 4 અ પ્રકરણ 7. તો ચલો શરૂ કરીએ આ આપેલા દાખલાઓ. બરાબર, પહેલો પ્રશ્ન જે છે એ કંઈક આવો આપેલો છે કે ₹8,000 એક શરાફી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા અને 2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે. એને શું કીધું? રકમ કેટલી છે, મુદ્દલ કેટલી છે? 8,000 છે. એટલે પી બરાબર આપણે શું લખવાના છીએ? પી બરાબર 8,000. બરાબર. ચલો પછી એને આપણને શું કીધું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજે 5%, એટલે આર બરાબર શું થાય? વ્યાજનો દર 5%. બરાબર. અને એન એટલે શું થાય? સમય, અથવા ટી એટલે શું થાય? સમય. કોઈ પણ લખી શકો છો. કેટલો છે? 2 વર્ષ આપેલો છે. બરાબર. ઓકે. આપણને શું મેળવવાનું છે? વ્યાજ સહિત ચક્રવૃદ્ધિ વ્યાજ એને મૂકેલા છે, વ્યાજ સહિત કેટલી રકમ તેને મળશે. બરાબર. તો ચલો સૌથી પહેલા આપણે શું મેળવી લઈએ? એ બરાબર પી ગુણ્યા 1 પ્લસ આરના છેદમાં 100 એન ઘાત. કિંમત મૂકતા જઈએ ને. હવે આપણે પીની કિંમત છે 8,000 ગુણ્યા 1 પ્લસ આરની કિંમત કેટલી છે? 5 એને છેદમાં 100. એનની કિંમત કેટલી છે? 2. બરાબર. તો 8,000 ગુણ્યા 100 એકા 100, 100 પ્લસ 5, 105 ભાગ્યા 100. 2 વખત છે એટલે આપણે 2 વખત આને લખી દઈએ. ઓકે, સમજાય ને આટલું? ચલો પછી 0 0 નીકળી જશે એટલે આપણે 0 0 ને કાઢી નાખીએ. 1 2 3, અહીંયા 1 2 અને 3. ઓકે. ચલો હવે 5 વડે કરી શકીએ ને આપણે. 21 પંચા 105 અને 5 દુ 10 અને 2 ચોક 8. બરાબર. તો જો અહીંયા 4 વધ્યા, 21 વધ્યા અને અહીંયા વધ્યા 105. તો 4 ગુણ્યા 21 ગુણ્યા 105, તો એ બરાબર તમારો જવાબ આવશે 8,820 રૂપિયા. હવે આપણને શું કીધું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજે વ્યાજ સહિત રકમ મેળવવાની છે. બરાબર. તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ કેટલું હશે? તો એ મેળવી લઈએ આપણે. ચલો પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ. જો વ્યાજ સહિત એને કેટલા રૂપિયા મળશે? 8,820 રૂપિયા મળશે. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એ અહીંયા બાજુમાં આપણે ગોતી લઈએ. બરાબર. જવાબ આપણો અહીંયા આવી જ ગયો છે. 8,820 માઇનસ મુદ્દલ જે છે એ બાદબાઈ કરો. કેટલા આવ્યા? 820 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું એને? 820 રૂપિયા. વ્યાજ સહિત રકમ કેટલી મળી? 8,820. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. ચલો એમાં આપણને શું કીધું છે કે જો પી બરાબર રકમ આપી છે. કેટલી આપી છે? 11,000. એ પહેલા લખી લઈએ. પછી 2 વર્ષ એટલે એન બરાબર શું થાય? 2 વર્ષ. આર બરાબર 4%. હવે લખીએ એ બરાબર, સૂત્ર આપણને ખબર છે, પી ગુણ્યા 1 પ્લસ આરના છેદમાં 100 ની એન ઘાત. કિંમત મૂકતા જાઓ. 11,000 ગુણ્યા 1 પ્લસ 4 છેદમાં 100 ની 2 ઘાત. 11,000 આમને એમ રાખીએ. એને ગુણ્યા 100 એકા 100 પ્લસ 4, 104 ભાગ્યા 100. 2 ઘાત છે એટલે આપણે એ સંખ્યાને લખી દઈએ 2 વખત. બરાબર. ચલો હવે આના ક્યાંય છેદ ઉડશે તો કે હા 0 0 તો નીકળી જ જાય ને. તો ચલો 0 0 ને આપણે કાઢી નાખ્યા.
બાકી જે વધ્યા છે એનો ગુણાકાર 11 ગુણ્યા 104 ગુણ્યા 104 એને ભાગ્યા 10 ગુણાકાર કરો અને ભાગ્યા 10 કરો એટલે જવાબ આટલો આવશે 11,897.6 રૂપિયા 11,897.6 રૂપિયા. એ જે છે એ શું છે? વ્યાજ મુદ્દલ છે. શું છે? વ્યાજ મુદ્દલ. તમને વ્યાજ મુદ્દલ મેળવવાનું કીધું હતું ને, એ મળી ગયું. અને સાથે સાથે એમ પણ કીધું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મેળવો. શું કીધું છે? કે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ તમારે મેળવવાનું છે. તો વ્યાજ મુદ્દલ એટલે શું? વ્યાજ સહિત જે રકમ મળી હોય તેમાંથી મુદ્દલ જે હોય એ બાદ કરી દો. એનો મતલબ કે એમાંથી શું બાદ કરવાનું થયું? પી. એ કેટલા મળ્યા? જોઈ તમને એ કેટલા મળ્યા છે? 11 અહીંયા ઉપર જ છે ને, 11,897.6 માઇનસ 11,000 બરાબર. ચલો 897.6 રૂપિયા થશે વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું એમાં? 897.6. પ્રશ્ન નંબર 3 જોઈએ. 10,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. પી બરાબર 10,000, આર બરાબર 5%, એન બરાબર 2 વર્ષ. તો આપણે સૌથી પહેલા શું મળશે આપણને? વ્યાજ મુદ્દલ એટલે કે એ મળશે ને. તો પી ગુણ્યા 1 પ્લસ આરના છેદમાં 100 ની એન ઘાત. ચલો કિંમત મૂકી દો. સૂત્રમાં કિંમત મૂકીએ. 10,000 1 પ્લસ 5/100 ની 2 ઘાત થઈ. ચલો 10,000 100 એકા 100 પ્લસ 5 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100. આ કાઉન્સ કરવાની જરૂર છે નહીં, થઈ ગયો છે તો હાલશે. 1 2 3 4 1 2 3 4 105 ગુણ્યા 105 105 ગુણ્યા 105 કરીએ તો તમારામાં જવાબ આવશે 11,025. એ બરાબર 11,025 રૂપિયા એટલે 11,025 રૂપિયા થયા. આ શું છે? વ્યાજ મુદ્દલ આપણને મળ્યું છે. આપણે શું હજી બાકી છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું બાકી છે. તો લખીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ એ માઇનસ મુદ્દલ એટલે શું થાય? પી. 11,025 માઇનસ 10,000 કરો તો કેટલા વધે? 1,025 રૂપિયા બરાબર. તો આ તમને બીજો જવાબ પણ મળી ગયો. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. બરાબર. ચોથો પ્રશ્ન આપ્યો છે તમને આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન. ચલો રૂપિયા 4,000 એટલે પી બરાબર રૂપિયા 40,000 થાય. ઓકે. આર બરાબર 10% એટલે 10%. આર બરાબર વ્યાજનો દર હંમેશા ટકામાં હશે. એન બરાબર 3 વર્ષ. વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણને શું મળી જશે? વ્યાજ મુદ્દલ એ મળશે. પી ગુણ્યા 1 પ્લસ આરના છેદમાં 100 ની એન ઘાત. પી ની કિંમત 40,000 1 પ્લસ કાઉન્સનો મતલબ ગુણાકાર જ થાય. આર 10 છેદમાં 100 એન ઘાત એટલે કેટલી ઘાત છે? 3 ઘાત. 3 વાર કરવું પડશે ને તો બરાબર. 40,000 એને ગુણ્યા 100 એકા 100 પ્લસ એટલે 110/100. 3 વખત લખવું પડશે. 110/100 110/100. ચલો 1 2 3 4 0 કાઢી નાખો. પહેલા 1 2 3 4 પછી અહીંયા
1 અને 2 તો 1 અને 2. ઓકે, હવે બધાનો કરવો પડશે આપણે ગુણાકાર. કોનો ગુણાકાર કરીશું પહેલા જોવું જોઈએ. 4 ગુણ્યા 110 ગુણ્યા 11 ગુણ્યા 11. 11 ચોક 44, 440. 11 ગુણ્યા 11 કેટલા થાય? 121. કરો જોઈએ ગુણાકારનો. ચલો કેટલો થાય છે? 53,240 રૂપિયા. તો આ જે તમને અહીંયા મળ્યું એ તમને શું મળ્યું? વ્યાજ મુદ્દલ મળ્યું. હજી આપણે શું મેળવવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું બાકી છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલા છે? 53,240 અને વ્યાજ મુદ્દલ કેટલા છે? જોવું જોઈએ. 40,000 છે ને? ઓકે, 40 50 ને 3 53 એટલે 13,240 થાય. 13,240 રૂપિયા. આ તમને શું મળ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, ચલો એની પછીનું પ્રકરણ જોઈએ. હવે એવો પ્રશ્ન આપ્યો છે કે સાદુરૂપ આપો. એમાં પહેલો પ્રશ્ન જો, આનું સાદુરૂપ કઈ રીતે આપશું ખબર? કે આ જે છે બંને એક સરખા લાગે છે તો આને આમ કહી દઉં, વર્ગ પ્લસ 3x. અને છૂટું પાડો 3x નો વર્ગ માઇનસ 2 3x 5 પ્લસ 5 નો વર્ગ પ્લસ 3x. આમાં કયા નિત્યસમનો ઉપયોગ આપણે કર્યો છે હું તમને બાજુમાં અહીંયા દર્શાવી દઉં. a માઇનસ બી નો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ બી નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ આપણે આમાં કર્યો છે. બરાબર. 3 તેરી 9x નો વર્ગ, 5 દુ 10, 10 તેરી 30 x. બરાબર ને? 5 દુ 10, 10 ગુણ્યા 3 30 થાય. 5 5 25 પ્લસ 3x. જો અહીંયા 30x છે અને અહીંયા 3x છે. 30 માંથી આપણે 3 ને શું કરી દઈએ? બાદ કરી દઈએ. તો કેટલા વધશે? 27. અને મોટા પદની નિશાની હોય તો રહે જ. તો બસ આ જે હોય તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. બરાબર ને? એની પછી પ્રશ્ન નંબર 2. એના માટે શું કરીએ? જો બંને સરખા છે તો આમાં એ જ કરીએ ને આપણે. બંનેને શું કરી દઈએ? સ્ક્વેર. માઇનસ 9. તો આમાં કયા નિત્યસમનો ઉપયોગ થશે? તો લખીએ a પ્લસ બી નો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ 2ab પ્લસ બી નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે આ કૌંસ માટે. તો ચલો, પહેલા પદનો વર્ગ એટલે 2x નો વર્ગ પ્લસ 2ab પ્લસ છેલ્લા પદનો વર્ગ માઇનસ 9. 2 દુ 4 x નો વર્ગ, 2 દુ 4, 4 તેરી 12x, 3 તેરી 9 માઇનસ 9 પ્લસ 9 માઇનસ 9 નીકળી જાય. 4x નો વર્ગ પ્લસ 12x. તો આ જે છે તમારો જવાબ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન છે. તો બસ જો આમાં તો કે પ્લસ માઇનસનો ફેર છે. તો આ તો કે કયા નિત્યસમ? તો કે a પ્લસ બી a માઇનસ બી આવું હોય તો a નો વર્ગ માઇનસ બી નો વર્ગ આ રીતે થાય. તો આ જે છે એ આપણને આપેલું છે એમાંથી આપણે આ બનાવવાનું છે. કઈ રીતે કરીશું જોઈ લો. ચલો, x ના વર્ગનો વર્ગ માઇનસ 5 નો વર્ગ પ્લસ 25. x નો વર્ગનો વર્ગ x ની કેટલી ઘાત હશે? 4 ઘાત માઇનસ 5 25 25 પ્લસ 25 પ્લસ 25 માઇનસ 25 કેન્સલ થઈ જાય. તો x ની 4 ઘાત જવાબ મળે. એની પછીનો પ્રશ્ન જોઈ લઈએ ફ્રેન્ડ્સ આપણે. આમાં એનું એ જ છે ને. જો એ જ નિત્યસમનો ઉપયોગ થશે a પ્લસ બી અને a માઇનસ બી. તમને એમ થાય કે a અને b શું છે? પહેલા પદને a કહેવાય અને બીજા પદને શું કહેવાય? બી કહેવામાં આવે છે. આ તમે ખાસ ધ્યાને લેજો. હવે એટલી આપણને ખબર પડવી જોઈએ ને. ચલો,
2x² માઇનસ 4² માઇનસ 8, 2 દુ 4x², ચોકે ચોકે 16 માઇનસ 8, 16 અને -16 અને -8, માઇનસ માઇનસ પ્લસ -24. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર. એની પછીનું કયા પ્રકરણ માટે પ્રશ્ન આપ્યા છે તમને? પ્રકરણ 11. ચલો સાથે સાથે એ પણ કરી લઈએ આપણે. પ્રશ્ન 4 પ્રકરણ 11. બરાબર. નામ શું છે? સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. બરાબર. તો પહેલા આપણે રકમ વાંચીને એ નક્કી કરવું પડશે કે આપેલ રકમ જે છે એમાં સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો જોઈએ. 5 લીટર દૂધ, એટલે આપણે અહીંયા લીટર લખીએ. કેટલા લીટર છે? 5 લીટર દૂધના અહીંયા નીચે લખીએ આપણે રૂપિયા. કેટલા રૂપિયા છે? 240. તો 11 લીટર દૂધના કેટલા થાય? તો જો 5 લીટર દૂધ હોય તો 240 છે. તો જો લીટર વધારી દઈએ તો કિંમત પણ કેવી થાય? વધે. તો આપેલ માહિતી કેમાં થઈ? તો કે સમપ્રમાણમાં લખવું પડે ને. આપેલ માહિતી સમપ્રમાણમાં છે. તેથી x1 બરાબર 5, x2 બરાબર 11. આ ઉપરની સંખ્યા x અને નીચેની સંખ્યાને y કહીએ છીએ. y1 બરાબર 240 છે, પણ y2 તમારે મેળવવાના છે. સૂત્ર લખો. x1 ના છેદમાં શું આવશે? y1, x2 ના છેદમાં y2. તો y2 આપણે જોઈએ છે. તો શું થાય? x2 y1 ના છેદમાં x1. કિંમત મૂકતા જઈએ ને. ચલો કિંમત મૂકી દો. x2 ની કિંમત કેટલી છે? 11. y1 ની કિંમત 240. એને ભાગ્યા 5. 11 ગુણ્યા 240, 2640 ભાગ્યા 5 કરો તો જવાબ આવશે 528 રૂપિયા. બરાબર. તો તમે શું લખશો છેલ્લે? 11 લીટર દૂધના 528 રૂપિયા થાય. બરાબર. છેલ્લી લાઈન લખવાની આપણે ક્યારે ભૂલશું નહીં મિત્રો. બરાબર ને. પ્રશ્ન નંબર 2. 8 મીટર કાપડની કિંમત. ઓકે ચલો. કાપડ છે કેમાં છે? મીટરમાં આપેલું છે અને એની કિંમત આપી છે રૂપિયામાં. કિંમત કેમાં આપી છે આપણને? રૂપિયામાં. 8 મીટરની કેટલી કિંમત છે? 640. તો 13 મીટર એટલે કે કાપડ વધ્યું તો કિંમત પણ કેવી થાય? વધે જ તે. તો આપેલ માહિતી કેમાં થઈ ગઈ? તો કે સમપ્રમાણમાં. તો આપણે પહેલા લખવું પડે ને કે આપેલ માહિતી કેમાં છે? સમપ્રમાણમાં છે. તો આપેલ માહિતી સમપ્રમાણમાં છે. તો x1 બરાબર 8, x2 બરાબર 13, y1 બરાબર 640, y2 બરાબર મેળવવાનું છે. ચલો. x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. y2 આપણે જોઈએ છે. ક્રોસ ગુણાકાર x2 y1 અને નીચે જાય x1. કિંમત મૂકી દો. 13 ગુણ્યા 640 એને ભાગ્યા 8. 8320 એને ભાગ્યા 8. y2 બરાબર જવાબ મળશે 1040 રૂપિયા. લખો છેલ્લે લાઈન. શું લખશો છેલ્લે લાઈન? 13 મીટર કાપડની કિંમત રૂપિયા 1040 થાય. ઓકે. 4 જ પ્રશ્નો આપ્યા છે. બરાબર. વધારે કઈ એમાં પ્રશ્નો આપેલા છે નહીં. પ્રશ્ન નંબર 3. ચલો એમાં શું કીધું છે? 6 કિલોગ્રામ ગોળની કિંમત. ઓકે. કિલોગ્રામમાં કિંમત છે
બરાબર. ગોળની કિંમત કેમાં છે? રૂપિયામાં છે. કિલોગ્રામ શું છે? ગોળ છે. બરાબર. ઓકે, અહીંયા લખી નાખું છું ગોળ કિલોગ્રામમાં. બરાબર. 6 કિલોગ્રામની કિંમત 270, તો 14 કિલોગ્રામ કેવા થયા? વધી ગયા. તો કિંમત પણ કેવી થાય? વધી જાય. તો આપેલ માહિતી કેમાં કહેવાય? તો કે સમપ્રમાણમાં કહેવાય. આપેલ માહિતી લખ્યું છું સમપ્રમાણમાં છે. x1 બરાબર 6, x2 બરાબર 14, y1 બરાબર 270, y2 બરાબર મેળવવાનું છે. સૂત્ર લખીએ. x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. y2 આપણે જોઈએ છે, તો x2 y1 ના છેદમાં x1 કિંમત મૂકી દઈએ. 14 ગુણ્યા 270 ભાગ્યા 6. કરો ગુણાકાર. તો 3780 ભાગ્યા 6 બરાબર 630 રૂપિયા. જો એની કરતાં કિંમત વધી ગઈ ને, લખીએ 14 કિલોગ્રામ ગોળની કિંમત ₹630 થશે. પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ. છેલ્લો પ્રશ્ન છે. બરાબર. તમારા પ્રકરણનું એક સરખી 8 વોટર બેગ. ઓકે, વોટર બેગ છે. એની કિંમત આપી છે. કેમાં છે? રૂપિયામાં છે. ઓકે, 8 વોટર બેગની કુલ કિંમત 560 રૂપિયા છે. તો 5 વોટર બેગની કિંમત કેટલી થાય? જો વધારે વોટર બેગ છે તો વધારે કિંમત થઈ. વોટર બેગ હું ઘટાડી દઉં તો કિંમત પણ આપોઆપ કેવી થઈ જાય? ઘટી જાય. તો આપેલ માહિતી કેમાં થઈ? તો કે સમપ્રમાણમાં થઈ. આપેલ માહિતી સમપ્રમાણમાં છે. x1 બરાબર 8, x2 બરાબર 5, y1 બરાબર 560, y2 આપણે મેળવવાનું છે. x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2, y2 બરાબર x2 y1 ના છેદમાં x1. 5 ગુણ્યા 560 એને ભાગ્યા 8. બરાબર. 8 સત્તા 56 એટલે 0 એટલે 70. 5 સત્તા 35 અને 0 લગાવી દો તો 750 રૂપિયા થશે. તો છેલ્લે તમે શું લખવાના છો? કે જો કિંમત ઘટી ગઈ ને, કે 5 વોટર બેગ ની કિંમત ₹350 થશે. અહીંયા પ્રકરણ પૂરું થયું. બરાબર. ચલો, આપણે આ જે છે વિડીયો, એમાં 2 પ્રકરણ ભણ્યા. બરાબર. એમાં જો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો એ પ્રકરણ 12 ભાગાકાર કરો. એમાં કઈ રીતે કરશો? જો જે આપેલું છે લખો x² 7x + 10 એને ભાગ્યા x + 2. હવે શું કરવાનું થાય તમારે? આ જે છે 10 એકા પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. 10 એકા 10. 10ના 2 એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 7 મળે. ચલો 2 થી શરૂઆત કરીએ. તો 2 પંચા 10, 5 ને 2 7 આવી ગયા. 5 6 અને 7. 5 અને 2 નો સરવાળો કરું તો શું આવી જાય? 7 પણ આવી જાય ને 5 દુ 10 પણ થઈ જાય. 2 કામ થઈ જાય ને. તો લખો x². હવે નિશાની કઈ રીતે મૂકો? જો આ વસ્તુ જે છે હું એક જ દાખલામાં શીખવાડીશ, પછી શીખવાડીશ નહીં. એટલે ખાસ તમે ધ્યાને લેજો. અવયવ કઈ રીતે પડવાના? પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર જે થાય એ અહીંયા મૂકી દેવાનો.
વચ્ચેનું પદ જે હોય એ લાવવા માટે અહીંયા જે ગુણાકાર કરેલ છે કોના ઘડિયામાં આવે તો કે 2 થી શરૂઆત કરવાની. 2 ના ઘડિયામાં આવે તો કે હા 2 પંચા 10, 3 માં ન આવે, 4 માં ન આવે, 5 માં આવે, પણ એ તો એ લખી દીધું. 6 માં નહીં, 7 માં નહીં, હવે કોઈના ઘડિયામાં ન આવે, 10 ના પોતાના ઘડિયામાં 2 આવે છે. હવે આ જે અવયવો પાડેલા છે બરાબર, એમાં ધ્યાન શું રાખવાનું છે, કઈ રીતે તમે અહીંયા મૂકશો. અહીંયા 7x છે તો કોનો સરવાળો બાદબાકી કરો તો જવાબ 7 મળે. તો કે 5 + 2 નો સરવાળો કરું ને તો મને 7 જવાબ મળે. 7 ની પાસે x જો તો 2 ને x આપી દો, 5 ને પણ x આપી દો, થઈ ગયું. નિશાની આની પાસે જે હોય એ નિશાની તમારે મોટાને આપવાની રહેશે. જો તમારે પ્લસ કરવા હોય તો નાનાને પ્લસ નિશાની આપવાની, અને માઇનસ કરવા હોય તો નાનાને માઇનસ નિશાની આપવાની રહેશે. x² + 2x + 5x + 10 છેદમાં x + 2. હવે મેં જો કાઉન્સ કાઢી નાખ્યા બરાબર ને. હવે આ બંનેમાંથી સામાન્ય કાઢવાના ને આ બંનેમાંથી કાઢો. x + 2 5 x + 2 કઈ રીતે મેં આ કાઢ્યા? 5 × 2 = 10 થાય ને, 5 × 2 તો બંનેમાંથી 5 કાઢી લીધા. અહીંયા વધ્યા x, આ 10 ના મેં અવયવ પાડ્યા, 5 × 2 = 10, 5 નીકળી ગયા, કેટલા વધ્યા? 2. એ રીતે કર્યું છે. આ લખવાનું નથી, આ સમજવા માટે મેં કરેલું છે બરાબર. x + 2. ચલો સમાન કૌંસને એક વખત કરો. હવે તમને ખબર કેમ પડે કે તમે જે પાડેલા અવયવ છે સાચા છે કે ખોટા છે? જો કૌંસ સમાન આવે તો તમે પાડેલા અવયવ સાચા, નહીતર કેવા થશે મિત્રો? ખોટા. x + 5 એના છેદમાં x + 2. ચલો બંને નીકળી જાય, વધ્યું શું? x + 5. આ તમારો જવાબ. જો એમાં પણ એ રીતે પહેલા લખી નાખીએ. 4x² = 20x 25 છેદમાં 2x + 5. 4x², 25 ચોક 100. 100 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 20 મળે. તો 10 × 10, 100 પણ આવી જાય અને સરવાળો 20 પણ થઈ જાય. 10x + 10x + 25 એના છેદમાં 2x + 5. બંનેમાંથી સામાન્ય કાઢો તો શું નીકળશે? બંનેમાંથી સામાન્ય 2 નીકળશે ને. 2x તો 2 × 2 = 4 + 2 × 5 = 10. આમાંથી શું નીકળશે? 5. 5 × 2 = 10 અને 5 × 5 = 25. નીચે વધ્યા એના એ 2x + 5. સમાન છે એટલે આપણે કરીએ એક વખત, અલગ અલગ કૌંસ હોય એને એક વખત લખી દો. એના છેદમાં 2x + 5. ચલો આ બંનેને કાઢી નાખીએ. કેટલા વધ્યા? 2x + 5 અહીંયા વધ્યા. એ તમારો જવાબ થઈ ગયો. એની પછી ત્રીજો પ્રશ્ન જોઉં. ચાલો એમાં જો આ છે ને એમાં થોડીક અલગ રીતે છે. કઈ રીતે એ હું તમને સમજાવીશ આમાં બરાબર. ખાસ તમે ધ્યાન રાખજો. જો આ 4 છે ને તો આ રીતે લખવાનું છે. 2x y નો વર્ગ. જો આ જે 4x² y આપેલું છે ખરેખર છે કોનો વર્ગ? 2xy નો વર્ગ. તો થઈ ગયું 2 × 2 = 4 xy વર્ગ છે, આવી ગયા વર્ગ. માઇનસ 9 કોનો વર્ગ થાય? 3 નો. એટલે 3 નો વર્ગ હું આ રીતે આને લખી શકું, કૌંસને લખી શકું ને. જે છેદમાં છે એ છેદમાં લખી દઈએ. હવે તમને બધાય નિત્યસમ આવડવા જોઈએ અને ઉપયોગ કરતા પણ હવે આવડવું જોઈએ.
ચલો 2 વખત છે તો આને 1 વખત લખી દો, 1 વખત પ્લસમાં લખવાનું કૌંસને અને 1 વખત તે કૌંસને લખવાનું છે માઇનસમાં. એના છેદમાં 2xy પ્લસ 3 પ્લસ વાળું હોય નીકળી જાય, વધ્યું શું 2xy માઇનસ 3. બસ આ જવાબ આવી ગયો. એની પછી ચોથો પ્રશ્ન જો, ચલો એમાં શું કીધું છે, એમાંય જો એ જ પ્રશ્ન છે. x² પ્લસ 10x પ્લસ 24 એના છેદમાં ax પ્લસ 4. ચલો અવયવ કઈ રીતે પાડશો, 24 6 ચોક 24 થાય ને 6 ને 4 10 થઈ જાય, તો 6x પ્લસ 4x પ્લસ 24 એના છેદમાં x પ્લસ 4 આવી ગયું ને. ચલો બંનેમાંથી સામાન્ય x નીકળશે, x પ્લસ 6. આ બંનેમાંથી સામાન્ય 4 નીકળશે, x પ્લસ 6 એના છેદમાં x પ્લસ 4. સમાન કૌંસને 1 વખત લખો અને આ બંનેને એક કૌંસમાં ગોઠવી દો. જોવું જોઈએ કયું કૌંસ સરખું આવ્યું, બીજું. એ નીકળી જાય તો વધે શું, x પ્લસ 6. એની પછીનો પ્રશ્ન એક છે, આપણે સાથે સાથે જોઈએ એટલે લઈ લે, બરાબર. અવયવ પાડો. હવે આ જે છે ને અવયવ કઈ રીતે પાડવાના છે ખાસ ધ્યાન લેવા જેવી વસ્તુ છે મિત્રો, બરાબર. અને આપણને ઘણી વાર પૂછાય પણ છે, એટલે ખાસ આપણે જોઈ લઈએ. ચલો એમાં જો આના માટે સૌથી પહેલા તો આપણે આ નિત્યસમ છે એનો ઉપયોગ કરવો પડશે. હું સાથે સાથે તમને લખી દઉં છું એટલે તમને ખબર પડે. a પ્લસ બી અને a માઇનસ બી નો ઉપયોગ કરતા, જો તમે એનો ઉપયોગ કરો છો તો a બરાબર આખું પદ થશે અને b બરાબર આ. a બરાબર શું થશે, 4a માઇનસ 5b એના વર્ગ બરાબર, અને b વર્ગ બરાબર શું થશે, 16c નો વર્ગ થશે, બરાબર. તો ચલો એ જ રીતે લખવું હોય તો લખી શકાય ને, a વર્ગ માઇનસ b વર્ગ છે તો આપણે આ રીતે કૌંસ લખી શકીએ, તો કે હા. ચલો પહેલા a લખું તો 4a ખાલી a, આ એના વર્ગ બરાબર છે ને, એ લખું માઇનસ 5b 1 વખત પ્લસમાં લખીએ, આ જે 16 આપ્યા છે એને, અને 1 વખત જે 16 આપ્યા છે એને આપણે લખીએ માઇનસમાં. બસ આ જે હોય એ તમારો જવાબ લ્યો, બીજું કાંઈ કરવાનું છે નહીં. એની પછીનો પ્રશ્ન, એની પછીનો દાખલો જોવા લો. આમાં પણ એ નિત્યસમનો ઉપયોગ થશે તો લખવું પડે ને આપણે કે ભાઈ આ નિત્યસમનો ઉપયોગ થાય તો જ તમને ખબર પડશે ને. a પ્લસ બી a માઇનસ બી નો ઉપયોગ કરતા, તો જો આપણે તેનો ઉપયોગ કરીએ તો 3ab માઇનસ 1 જે છે એને a બરાબર લેવાનું છે અને b બરાબર લેવાનું છે 4c. તો આ જે છે એમાં કિંમત મૂકી દો, કેમ કે આ તો આપણને આપેલું છે. ચલો કિંમત મૂકો જોઈએ. 3ab માઇનસ 1 પ્લસ 4c, 3ab માઇનસ 1 માઇનસ 4c, એક વખત માઇનસ અને એક વખત પ્લસ, તો આ જવાબ થઈ ગયો. ચલો એની પછી ચોથું જો, સોરી ત્રીજું ને. ચલો a વર્ગ માઇનસ બી વર્ગ બરાબર a પ્લસ બી અને a માઇનસ બી. આમાં a કોણ છે આખું, બી કોણ છે આ બીજું છે a, બરાબર ને. તો હવે આમાં કઈ રીતે કરવાનું છે તો કે જો a બરાબર શું લેવાનું છે, બી માઇનસ 5 અને બી બરાબર 81 કોનો વર્ગ થાય, 9 નો, એટલે 9c મૂકતા જઈએ. ચલો a બરાબર અને b બરાબર બી માઇનસ 5 માઇનસ 9c, બી માઇનસ 5 પ્લસ 9c, આ જવાબ આવી ગયો.
એની પછીનો પ્રશ્ન a વર્ગ માઇનસ b વર્ગ a પ્લસ બી અને a માઇનસ બી. એ બરાબર શું થશે? a પ્લસ 3. એનો વર્ગ આવશે ને, કેમ કે વર્ગના વર્ગ કીધો છે. અને ઓકે, માઇનસ ક્યાં થયું? અને બી બરાબર 3b. 3b શા માટે? કેમ કે આ કિંમત b ના વર્ગની આપેલી છે. ચલો આમાં મૂકી દઈએ, નો ઉપયોગ કરતા એવું લખી નાખજો. a વર્ગ પ્લસ 3 માઇનસ 3b અને a વર્ગ પ્લસ 3 પ્લસ 3b. ચલો આ પ્રશ્ન જે છે અહીંયા પૂર્ણ થાય છે. તમને આમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.